નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે શ્રાવણનો અંતિમ સોમવાર, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ દિવસ એટલે શ્રાવણ માસ. અને શ્રાવણ માસમાં પણ સોમવાર ભગવાન શંકરને અત્યંત પ્રિય છે ને એટલા માટે ચંદ્રને લગતી સમસ્યા હોય, આર્થિક સમસ્યા હોય, મનને લગતી સમસ્યા હોય કે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો ભગવાન ભોળિયાનાથ દરેકની મનોકામનાઓને પૂર્ણ કરે છે. એટલા માટે જ દર્શક મિત્રો, આ ભોળિયાનાથની ઉપાસના, આ ભોળિયાનાથની આરાધના, આ ભોળિયાનાથની કૃપા મેળવવા માટે આજે આ શ્રાવણના સોમવારના દિવસે કરેલા કાર્ય આપણા જીવનની અંદર આપણને લાભ આપી શકે છે. દર્શક મિત્રો, તમારી દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આ ભોળાનાથની કૃપાથી મળી શકે છે. આ નીલકંઠ મહાદેવની કૃપાથી, આ દાતારેશ્વર મહાદેવની આરાધનાથી જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન મળે છે. મનની સમસ્યાનું સમાધાન પણ ભગવાન સોમનાથની આરાધનાથી મળે છે. અને આપણા જીવનની અંદર કર્જને લગતી સમસ્યા હોય તો ભગવાન મહાકાલેશ્વરની આરાધના દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, દ્વાદશ જ્યોતિર્લિંગ એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રે સોમનાથંચ, શ્રીશૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જૈન્યમ મહાકાલમ, ઓમકારમ મમલેશ્વર. એટલે કે આ 12 જ્યોતિર્લિંગનો જે કોઈ પણ વ્યક્તિ સવારના પોરમાં પાઠ કરે છે, આ 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરે છે, આ 12 જ્યોતિર્લિંગ છે એનું મનની અંદર ચિંતન કરે છે તો આવા વ્યક્તિઓના જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય છે. ભગવાન સાંબ સદા શિવ ભોળિયાનાથની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. તો દર્શક મિત્રો, આજે શ્રાવણનો સોમવાર અને આ સોમવારના દિવસે આપણે કેવી રીતે ભગવાનની ઉપાસના કરવી જોઈએ, કયા ઉપાયો કરવા જોઈએ, આ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત તો આજના પંચાંગથી જ કરીશું. તો આજના પંચાંગની વાત કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 18/8/2025 અને સોમવારનો આજે દિવસ બની રહ્યો છે. શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, દશમી કહેતા આજે દશમની આજે તિથિ બની રહી છે. આજના દિવસની અંદર મૃગશીર્ષ નામનું નક્ષત્ર છે, હર્ષણ નામનો યોગ છે, વિષ્ટિ કહેતા ભદ્રા નામનું કરણ છે ને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજે બપોરના 2:39 સુધી વૃષભ રાશિની અંદર રહેશે. 2:39 પછી આ ચંદ્રમાનું ભ્રમણ મિથુન રાશિની અંદર થશે. એટલે બપોરના 2:39 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ ને ઉ રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ ને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ શ્રાવણના સોમવારની. દર્શક મિત્રો, ભગવાન ભોળિયાનાથને પ્રસન્ન કરવા માટેનો દિવસ એટલે શ્રાવણ માસ. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન સુખસૈયાની અંદર બિરાજમાન હોય છે. અને આ ચાતુર્માસ દરમિયાન 4 મહિના અલગ અલગ વ્યક્તિઓને આ પૃથ્વીનું સંચાલન કરવાનું હોય. જેની અંદર શ્રાવણ મહિનો છે, પહેલમ વેલા અષાઢ મહિનાની અંદર ગુરુ પૂર્ણિમા આવે. ગુરુ મહારાજ એટલે કે આપણા ગુરુઓ છે જે ખાસ કરીને એ આ પૃથ્વીનું રક્ષણ કરતા હોય. એના પછી શ્રાવણ મહિનો આવે. શ્રાવણ મહિનાની અંદર ભગવાન ભોળિયાનાથ આ પૃથ્વી ની રક્ષા કરે. ભાદ્રપદ માસની અંદર ભગવાન ગણપતિ બિરાજમાન થાય, પિતૃ દેવતા આવે. એવું કહેવાય કે પિતૃ પ્રસાદાચ ધન કનક સમૃદ્ધિ રસ્તુ. અને એ પિતૃઓની અનન્ય કૃપા મેળવ્યા પછી નવરાત્રીની અંદર માં જગદંબાની આરાધના વિશેષ લાભદાયી હોય છે. અને ત્યારબાદ દીપાવલી દરમિયાન મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી દેવીનું સ્મરણ અને પછી દેવ ઉઠી એકાદશી આવી જાય એટલે ભગવાન વિષ્ણુ વળી પાછા પૃથ્વીનો સંચાર પોતાના હાથની અંદર લઈ લે. દર્શક મિત્રો, આ શ્રાવણ મહિનો ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ દિવસ એટલે શ્રાવણ માસ. અને દર્શક મિત્રો, આ શ્રાવણ માસની અંદર જન્માષ્ટમી ગયા પછી, જ્યારે જન્માષ્ટમી ગયા પછી એટલે કે ભગવાન કૃષ્ણએ અવતરણ ધારણ કરી લીધું અને ત્યારે ભગવાન શંકર પોતે જોગી સ્વરૂપે આવે છે. ને એ જોગી સ્વરૂપે
બાલ ગોપાલના દર્શન કરે છે. એટલા માટે તો એવું ગીત પણ ગવાયું કે નગર મેં જોગી આયા, અને આ નગરની અંદર જે જોગીના દર્શન કરવા માટે આપે છે, દધીચી ઋષિના હાડકાની અંદરથી બનાવેલી વાંસળી અર્પણ કરે છે. ને એ ભગવાન સાંબ સદાશિવ, એ ભોળિયાનાથ કે જયારે સમુદ્ર મંથન થયું ને આ સમુદ્ર મંથનની અંદરથી અલગ અલગ રત્નો વગેરે વસ્તુઓ નીકળીને જયારે હળાહળ વિષ નીકળ્યું તો બધા વિચારમાં પડી ગયા કે આ વિષને કોણ ધારણ કરશે. ત્યારે બધા ભગવાન ભોળાનાથની ઉપાસના કરે છે, અને એ ભોળાનાથ પોતાના કંઠની અંદર એ વિષને ધારણ કરે છે. એટલા માટે નીલકંઠ કહેવાના. રામચંદ્ર ભગવાનને જયારે લંકા જવું હતું ત્યારે રામેશ્વર ભગવાનની સ્થાપના કરવામાં આવે છે. ને એટલા માટે જ દર્શક મિત્રો આ ભોળિયાનાથ દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરે છે. આ ભોળાનાથની ઉપાસના દરેક કાર્યોને સિદ્ધ કરે છે. આપણે પુષ્પદંતની કથા તો સાંભળી જ છે કે જયારે પુષ્પદંત પોતે રાજાના બગીચાની અંદર પોતે ફૂલપાન તોડવા માટે આવ્યા હોય છે ને ત્યારે રાજા પોતે વિચાર કરે છે કે આ રોજ ફૂલપાન કોણ લઈ જાય છે, અને ત્યારે એ જગ્યાએ શિવ નિર્માલ્ય ભગવાન શંકર એટલે કે ભગવાન શિવ ઉપર ચડાવેલા જે બિલીપત્ર છે, જે પાન છે, જે ફૂલ છે, એ આખા બગીચાની અંદર પાથરી દેવામાં આવે છે. કારણ કે એની અંદર એક એવી અદ્ભુત શક્તિ હોય છે કે કોઈ પણ પ્રકારની શક્તિઓને પોતે નષ્ટ કરી શકે છે. અને એટલા માટે જે પુષ્પદંત પાસે અદ્રશ્ય થવાની શક્તિ હતી, આ અદ્રશ્ય થવાની શક્તિએ શિવ નિર્માલ્ય ઉપર પગ મૂકતાની સાથે નષ્ટ થાય છે. ત્યારે પુષ્પદંત પોતે શિવ મહિમના સ્તોત્રની રચના કરે છે કે મહેશાન્ના પરો દેવો મહિમનો ના પરાસ્તુતિ અઘોરાન્ના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પર. હે ભગવાન સાંબ સદાશિવ, હે ભોળિયાનાથ, તમારો તો અજન્માનો લોકા કિમવય વવંતોપી જગતા, તમારો જન્મ નથી, મૃત્યુ નથી. અને હે સાંબ સદાશિવ, હે જ્યોતિ સ્વરૂપ, હે ઓમ સ્વરૂપ, તમારી આરાધના દરેક વ્યક્તિના દુઃખોને દૂર કરે, દરેક વ્યક્તિની સમસ્યાને દૂર કરે. એટલા માટે જ દર્શક મિત્રો આ શ્રાવણના સોમવારની અંદર ભગવાન શંકરની પૂજા, ભગવાન શિવની આરાધના, ભગવાન શંકરના મંત્રોનો જપ વિશેષ લાભદાયી છે. તો દર્શક મિત્રો આજે ભગવાન શંકરની આરાધના કરવા માટે પહેલામાં વહેલા આપણે રોજને માટે શ્રાવણ મહિનો આવે ને એટલે શિવ મંદિરની અંદર ભક્તોની લાઈન લાગી જાય. પોતે દરેક ભક્તો છે એક લોટો જલ ચડાવવા માટે જાય, એક લોટો દૂધ ચડાવવા માટે જાય. શ્રાવણનો સોમવાર એ ઉત્તમ સોમવાર ગણવામાં આવે છે. ને એટલા માટે દર્શક મિત્રો આ શ્રાવણ મહિનાના સોમવારની અંદર જ્યારે તમે ભગવાન શંકરની વિશેષતઃ પૂજા કરો છો, ભગવાનની અલગ અલગ ઉપચારથી પૂજા થાય. એકોપચારથી પૂજા થાય, પંચોપચારથી પૂજા થાય, ષોડશોપચારથી પૂજા થાય, વિંશોપચારથી પૂજા થાય, ત્રિવશોપચારથી પૂજા થાય, અને રાજોપચારથી પણ પૂજા થાય. દર્શક મિત્રો ભગવાન સાંબ સદાશિવ, ભગવાન ભોળિયાનાથ એની આરાધના કરવા માટે જ્યારે આપણે ભગવાન શિવ ઉપર ગંગાજલ દ્વારા અભિષેક કરીએ છીએ. કારણ કે ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્રતનયા, ચર્મણવતી, વેદિકા, આ ગંગાથી તીર્થ નદીઓ દ્વારા ભગવાન શિવ ઉપર આપણે અભિષેક કરવાનો હોય છે. કારણ કે ભગીરથ રાજાને પોતાના પિતૃઓની મોક્ષ ગતિને પ્રાપ્ત કરાવવા માટે જ્યારે પોતે ભગવાન શંકરને પ્રાર્થના કરી ત્યારે ભગવાન શંકરે પોતાની જટાની અંદર એ ગંગા માતાનો જે પ્રવાહ છે એને ઝીલ્યો હતો. ને એટલા માટે દર્શક મિત્રો આ ગંગા જયારે શિવલિંગ ઉપર આપણે ગંગા જલ અર્પણ કરીએ છીએ, તીર્થ જલ અર્પણ કરીએ છીએ તો વિશેષ માત્રામાં લાભદાયી છે. અને એટલા માટે દર્શક મિત્રો આજે શ્રાવણના સોમવારના દિવસે તમારે ધન સંપત્તિનું વરદાન જોઈએ છીએ, આર્થિક રીતે તમારે સમૃદ્ધ થવું છે, જીવનની અંદર સમસ્યાઓ આવી રહી છે. કારણ કે ભગવાન શિવ એ ચંદ્ર જે ગ્રહ વ્યક્તિનો નબળો હોય, ચંદ્ર મનનો પણ કારક છે, ચંદ્ર લિક્વિડિટી એટલે કે પાણીનો પણ કારક ગ્રહ ગણવામાં આવે છે દર્શક મિત્રો. અને એટલા માટે તમારી પૈસાની સુખાકારી સારી જોઈએ છીએ તો તમારો ચંદ્ર સારો હોવો જરૂરી છે. તમારું મન જ્યાં લગીન દ્વિધામય હોય, મન જ્યાં લગીન ડિસ્ટર્બ હોય, મેન્ટલી જયારે ડિસ્ટર્બન્સ રહેતું હોય, મેન્ટલી જયારે ઇમોશનલ એટેચમેન્ટ રહેતું હોય, ત્યારે જીવનની અંદર પૈસાને લગતી સમસ્યા, તમારા કામકાજની અંદર તમને સમસ્યા ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો મન છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. અને એટલા માટે દર્શક મિત્રો આપણે કોઈ પણ તમે સારા સારા વ્યક્તિઓની કથા જોઈ લો, સારા સારા વ્યક્તિઓને જોઈ લો તો દર્શક મિત્રો આ દરેક વ્યક્તિએ પોતાના મન ઉપર કાબુ મેળવેલો. જ્યારે આ મનને લગતી સમસ્યાઓનું સર્જન થાય ત્યારે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આજે ભગવાન શામ સદાશિવની આરાધનાની અંદર તમારે પૈસાને લગતી સમસ્યા, નાણાંને લગતી સમસ્યાઓનું સર્જન છે
તો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે એટલે કે આજના દિવસે સવારના ભોરમાં આપણે ઉઠી સ્નાન ઇત્યાદિ કર્મ કરી અને ભગવાન શંકરના મંદિરે જવાનું, શિવજી મહારાજના મંદિરે જઈ ગંગાજળ દ્વારા ભગવાન શિવ ઉપર અભિષેક કરવાનો. નમામિ ગંગે તવ પાદ પંકજમ, ગંગાજળ દ્વારા ભગવાન શિવ ઉપર આપણે અભિષેક કરીશું ને એ અભિષેક કર્યા પછી ભગવાનને ચંદનનું તિલક કરવાનું. ચંદનનું તિલક કરી જે ખંડિત નથી એવા અક્ષત, જેને ચોખા કહેવાય, આ અક્ષત ભગવાન શંકરને ચંદનવાળા કરીને આપણે અર્પણ કરવાના. ચંદનવાળા અક્ષત અર્પણ કર્યા પછી આપણે સાકરનો ભોગ અર્પણ કરવાનો, તાજા ફળનો ભોગ અર્પણ કરવાનો, ધૂપ દીપ વગેરે વસ્તુ આપણે ભગવાન આગળ મૂકવાની અને ત્યારબાદ આપણી મનોકામનાની પૂર્તિ માટે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરવાની. ધન સમૃદ્ધિના વરદાન માટે આપણે ભગવાન શિવ પાસે પ્રાર્થના કરવાની. અવશ્ય ભગવાન શિવનો પંચાક્ષર મંત્રનો 108 વખત જ્યારે આપણે ત્યાં જપ કરીએ છીએ અને આપણે પ્રાર્થના કરીએ છીએ તો એ ભોળિયાનાથ આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે અને આપણા જીવનની અંદર ધન સમૃદ્ધિને લગતી કોઈ સમસ્યા હોય, આર્થિક સમસ્યાઓથી આપણે જ્યારે પીડાઈ રહ્યા હોઈએ ત્યારે એ આર્થિક સમસ્યાઓને અવશ્ય દૂર કરે છે. દર્શક મિત્રો, આ ભોળાનાથની કૃપા વિશેષ માત્રામાં લાભદાયી છે. ભગવાન ભોળાનાથ તો ખાલી તમે જાણે અજાણે મને કમને ભાવે કભાવે જો તમે એની આરાધના કરી લ્યો, તમે જાણતા નથી અને છતાં તમે ભગવાન શિવની ભક્તિ કરો ને તો પણ એ ભોળિયોનાથ તમારા ઉપર પ્રસન્ન થાય છે ને એ ભોળાનાથ તમારી મનોકામનાઓને અવશ્ય પૂર્ણ કરે છે. અને એટલા માટે તો દર્શક મિત્રો એનું નામ જ ભોળાનાથ છે ને એ ભોળાનાથ દરેક વ્યક્તિના કાર્યોને સિદ્ધ કરે. દર્શક મિત્રો, અત્યારે આધુનિક યુગની અંદર આપણને એવો વિચાર આવે કે ભગવાનની ભક્તિ આ બધી વસ્તુઓ, ઘણા બધા લોકો મનની અંદર શંકા કુશંકાઓ આ બધી વસ્તુઓ જોતા હોય, પરંતુ તમે સારામાં સારા વૈજ્ઞાનિકો જોઈ લો, સારામાં સારા ગણિત શાસ્ત્રી જોઈ લો, આર્યભટ્ટનું ઉદાહરણ જ તમે લઈ લો. આ ક્યાંક ને ક્યાંક આર્યભટ્ટ છે એને પોતે ગણિતની અંદર ઘણી બધી મહારથો, કારણ કે એને ઘણું બધું સંશોધન પણ કર્યું. એટીએમમાં જે આપણે પાસવર્ડ નાખીએ એ પણ આર્યભટ્ટની દેનથી જ એની અંદર ક્યાંક ને ક્યાંક વધારે પડતી સફળતા મળે છે. તો દર્શક મિત્રો, આ બધા વ્યક્તિઓ કારણ કે ભગવાન વગર, કારણ કે ભગવાનની ભક્તિ વગર જે ભગવાન, કારણ કે આપણા ઋષિ મુનિઓ, આપણા શાસ્ત્રોની અંદર જે કોઈ પણ રચના કરવામાં આવી છે, આ રચના આપણા શાસ્ત્રોની અંદર જે અત્યારે આપણા વૈજ્ઞાનિકો અલગ અલગ ગ્રહોનું સંશોધન કરે છે કે હર્ષલ, નેપચ્યુન, પ્લુટો, તો આપણા ઋષિ મુનિઓ પહેલેથી કહીને ગયા કે ભાઈ દરેક ગ્રહની આજુબાજુમાં એક એક ગ્રહ રહેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક આધિદેવતા, પ્રત્યાધિદેવતા, લોકપાલ દેવતા એ નામ એને આપેલા છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ નાના નાના ગ્રહો જેવી રીતે વાસ્તુની અંદર અલગ અલગ પદનું વિશેષ મહત્વ છે. આપણે પૂર્વ દિશા એક જ ગણતા હોઈએ, પશ્ચિમ દિશા એક જ ગણતા હોઈએ, ઈશાન ગણતા હોઈએ, અગ્નિ ગણતા હોઈએ, નૈઋત્ય ગણતા હોઈએ, વાયવ્ય ગણતા હોઈએ, પરંતુ એ દિશાઓની સાથે બીજી નાની નાની દિશાઓ છે જેને કહેવાય પૂર્વ દક્ષિણ, ઉત્તર ઉત્તર પશ્ચિમ. આવી જે નાની નાની દિશાઓ છે, કારણ કે 64 ઝોનનું વાસ્તુ આવે. એવી જ રીતે દર્શક મિત્રો, દરેક દેવતાઓ, દરેક ગ્રહો એની અંદર ક્યાંક ને ક્યાંક એવી શક્તિ રહેલી છે કે જે પંચતત્વને બલવાન કરે છે અને વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર લાભ આપે છે. દર્શક મિત્રો,